ગુજરાત એટીએસે અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે, જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસાથી એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે। મોડાસાથી ઝડપાયેલો આતંકવાદી સૈફુલ્લાહના ભાઈએ કહ્યું કે અમને તે શું કરતો હતો તે વિશે કંઈ જ જાણકારી નથી। ગુજરાત એટીએસે અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે। આ 4માં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાના છે। સૈફુલ્લાહના ભાઈ અમીન કુરેશીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે અરવલ્લીના મોડાસામાં અમારું રહેઠાણ છે। સૈફુલ્લાહ રાત્રે ઘરે આવ્યા બાદ લગભગ 2 કલાક સુધી ફોન પર રહેતો હતો। અમીને કહ્યું કે તેઓ સૈફુલ્લાહની ફોન પરની પ્રવૃત્તિઓથી અજાણ છે। 22 તારીખે સાંજે ફોન આવ્યો હતો કે તમારા ભાઈને પૂછપરછ માટે લઈ જઈએ છીએ। સૈફુલ્લાહના મોટા ભાઈ આમીન કુરેશીએ વધુમાં કહ્યું કે રાત્રે એસઓજીના 2 કોન્સ્ટેબલો આવ્યા હતા અને સૈફુલ્લાહનું આધાર કાર્ડ લઈ ગયા હતા। આ બાબત સૂચવે છે કે પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે। સૈફુલ્લાહ ફર્નિચરના શોરૂમમાં કામ કરતો હતો, જેથી ગુજરાત એટીએસ દ્વારા ફર્નિચર શોરૂમના માલિક તારિક કુરેશી અને સહકર્મી ઉવેશ કાંકરોડિયાને પણ એટીએસ ઓફિસે લઈ જઈ નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે, જેથી આ કેસમાં વધુ માહિતી અને સાક્ષીઓ મળી શકે। કુરેશી અમીન છે ને મને હું મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલી વાળી છે, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં, બરોબર? તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો કે શું નહોતો કરતો। એને એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ। કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો એટીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે। બસ આટલું। તમને ક્યાંય શંકા લાગી કે કોઈ જોડે ફોનમાં કંઈક કરે છે કંઈક? ના, કોઈ શંકા નથી, એને કંઈ કીધું જ નથી, કંઈ વાત જ નથી કરી અમને। કોઈને મળવા આવતું તું ઘરે? ના, કોઈ નહીં, કોઈનો ફોન બી નહોતો આવતો, કોઈ મળવા જ નહોતો આવતો। સીધી પોલીસ આવી છે લેવા? હા, એટીએસ ઓફિસર આવ્યા, અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પર જઈને। ક્યાં નોકરી કરતો હતો, શેની કામ કરતો હતો? એ રજાડી ફર્નિચરમાં જતો હતો, ત્યાં પેલું બધું બતાવવાનું, બસ સારી ફર્નિચર એ 1.5 વર્ષથી। ઘરે આવ્યા પછી એ ફોન પર આ રીતે કરતો હતો, એવું ખબર? હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં। આ પોલીસ ઉઠાઈ ગઈ, તમને ક્યાંથી ખબર પડી? એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી કે એને પોલીસ ઉઠાઈ ગઈ। બસ। મોડાસામાં જૂની વિનાયક ટોકીઝ પાસે આવેલા ખાટકીવાડમાં રહેતો સૈફુલ્લાહ કુરેશી ફર્નિચર શોરૂમમાં નોકરી કરતો હતો અને સોશિયલ મીડિયા પર આતંકી પ્રવૃત્તિઓ ચલાવતો હતો। એટીએસને મળેલી બાતમી મુજબ તે સોશિયલ મીડિયા પર સક્રિય હતો અને લોકોને આતંકી પ્રવૃત્તિઓમાં જોડવાનું કામ કરતો હતો। અલકાયદા આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા અને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવાના આરોપસર ગુજરાત એટીએસે આ 4 લોકોની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, અમદાવાદ।